પ્રણામ. મારી વિદ્યા અને મારું ભણતર પૂર્ણ થયું છે તો તમારે ગુરુ દક્ષિણામાં શું જોતું છે તે માંગો. તારી અનન્ય ગુરુ ભક્તિ જ તારી ગુરુ દીક્ષા છે. વત્સ, મારે તારા પાસેથી કાંઈ નથી લેવું. નહીં તમારે કંઈક તો લેવું જ પડશે. હું તારી પાસેથી કાંઈ ન લઈ શકું. નહીં, તમારે ગુરુ દક્ષિણામાં કંઈક તો લેવું જ પડશે. જે તને 14 વિદ્યા શીખવી છે એના બદલે તું મને 14 કરોડ સુવર્ણ મુદ્રા લાવી યાર. બહુ સારી રજા. હવે મને રજા આપો. હા રાજાને પ્રણામ. પ્રણામ. આપનું સ્થાન ગ્રહણ કરવું. જ્ઞાની શિષ્ય, વનથી આટલે બધે દૂર આવવાનું આપનું શું પ્રયોજન છે? મહારાજ, હું આપની પાસે ગુરુ દક્ષિણાની યાચના કરવા આવ્યો છું, પણ મને લાગે છે કે હું મોડો પડ્યો છું. તમારું કલ્યાણ થાય, હું જાઉં છું. હે પંડિત કૌશ, જણાવો તો ખરા કે આ ગુરુ દક્ષિણામાં શું આપવા માંગો છો? આ 14 કરોડ સુવર્ણ મુદ્રા 14 કરોડ સુવર્ણ મુદ્રા આપણને માટીના વાસણો માટે જોઈએ. હવે સુવર્ણ મુદ્રા માટે મારો કોઈ આગ્રહ નથી. હે કુશાગ્ર બુદ્ધિમાન, તમે જ્ઞાનથી દેદીપ્યમાન છો. તમે અમારા યજ્ઞમાં ચોથા દાન ધરાવો છો. તમે યજ્ઞશાળામાં થોડી વાર સ્થાન નિવાસ કરો. એ સમયમાં હું તમારા માટે 14 કરોડ સુવર્ણ મુદ્રાની લાવવા માટે પ્રયત્ન કરીશ. મેં મારી બધી જ્ઞાન સમૃદ્ધિ યજ્ઞમાં દાન કરી દીધી છે. હવે મારે કુબેર પર આક્રમણ કરી 14 કરોડ સુવર્ણ મુદ્રા મેળવવી પડશે. હું હવે મારું રથ તૈયાર કરું. હવે મારો રથ તૈયાર થઈ ગયો છે. હવે હું અત્યારે આયા ધારણ કરી લઉં. સવારે આક્રમણ કરીશ. રાજા પરમ આશ્ચર્ય, રાત્રે સુવર્ણ મુદ્રા થઈ રહી છે. હવે સુવર્ણ વર્ષે થઈ ગઈ છે. હવે મારે કુબેર પર આક્રમણ કરવાની કોઈ જરૂર નથી. નક્કી આ તો કુબેરનું જ કામ છે. હે રાજન, આપની આ દાન વૃત્તિ આપના કુળની શોભા છે, પરંતુ દાન વૃત્તિ ગુરુ દક્ષિણા કરતા વધારે એક પણ સુવર્ણ મુદ્રા મને ન ખપે. આના પર માત્ર આપણે જ અધિકાર છે. એ હું પણ ન સ્વીકારું. આ સુવર્ણ મુદ્રા તમે પણ નહીં લો અને હું પણ નહીં લઉં. આ સુવર્ણ મુદ્રા આપણે વર્તંતુને આશ્રમે છોડી આવશું. સૈનિકો, આ ધનના પોટલા ઉપર લાદીને આપણે એ વર્તંતુને આશ્રમે છોડી આવવાના છે. છોડી આવો. તમારું રાજ અને તમારી પ્રજાનું કલ્યાણ થાવ અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો. હવે મને રજા આપો.